જય હિન્દ, જય ભારત, જય સનાતન। આજે અમે રિધમસ ફાઉન્ડેશન જામનગર દ્વારા આયોજિત 5555 યજ્ઞ મહોત્સવ અગાઉ તારીખ 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાવાનો હતો, જેમાં અનેક યજમાનશ્રીઓ દ્વારા આ યજ્ઞકુંડનું બુકિંગ કરવામાં આવેલું છે, પરંતુ મોટી સંખ્યામાં યજમાનો દ્વારા આ સમયગાળામાં દરમિયાન તેમના ઘરે ધાર્મિક, સામાજિક અને લગ્ન પ્રસંગો હોવાથી તથા વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી તમામ વાલીઓના પોતાના બાળક સાથે અને વિદેશથી આવતા અમુક એનઆરઆઈશ્રીઓએ હાજર ન રહી શકવાની અસમર્થતા દર્શાવી અને અમને વિનંતી કરી કે આ કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવે તો યજમાનશ્રીઓની અને ભાવનાઓ અને સુવિધાને ધ્યાનમાં રાખી રિધમસ ફાઉન્ડેશન દિલગીરી સાથે અશ્વમેઘ યજ્ઞ મહોત્સવની તારીખમાં ફેરફાર કરવાની જાહેરાત કરે છે અને નવા કાર્યક્રમની આવનારા સમયમાં તારીખ અમે જાહેર કરશું અને આ બદલાવ બદલ આપ સૌનો સહયોગ, સમજ અને હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ। આપના સાથ સહકારની અમે અપેક્ષા કરી આ કાર્યક્રમ દરમિયાન યજ્ઞના મુખ્ય યજમાન શ્રી, મુખ્ય આચાર્ય શ્રી જયા કિશોરીજી તથા ભૂદેવો તેમજ આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા તમામ વેન્ડરો તરફથી કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થઈ નથી અને અશ્વમેઘ યજ્ઞ મહોત્સવમાં તેઓએ સંપૂર્ણ માર્ગદર્શન, સહયોગ અને સંપૂર્ણ ભાવથી સહકાર આપ્યો છે, જે બદલ તેઓનો પણ અમે દિલગીરી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ। અને બસ હું શૈલેષ સાગર યુકેથી પ્રેરક છું આ ફાઉન્ડેશનની અંદર અને राजकारणा फाउंडेशन में डायरेक्टर तरीके छू। रंजित तामाणे फाउंडेशन में डायरेक्टर। अरविंद सगर, अरविंद गोरपाड़, डायरेक्टर रिधमस फाउंडेशन में।